હલો મિત્રો, જય સિયારામ. અને અત્યારે વાગ્યા છે બપોરના 12 સાડા 12. આજે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે હું કામે વયો જાઉં ને ફોન બીજો ઘરનો હતો એ ખરાબ થઈ ગયો છે. એટલે હવે આ ફોનથી જ બ્લોગ બને એમ છે. એટલે વહેલા મોડું થાય પણ આપણે આખી કાંઈ બ્લોગ બનાવતા અને ચાલુ રાખશું. તો હવે આપણે ઘરે આવ્યા છીએ જમવા. તો જલપા શું કરે છે હું તમને બતાવું ને. આ 2-5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે કે વાદળછાયું થઈ જાય, વરસાદ આવે, કરા પડે, પવન, ઘડીક પછી કાંઈ હોય નહીં. તો આ કેરીવાળાને ઘણી નુકસાન થાય, કારણ કે બગીચાવાળા હોય કે જાણે કે મને પોતાને જ નુકસાન ઘણું થાય, કારણ કે ખરી જાય કેરીઓ, બગીચામાં કાંઈ પછી રહે નહીં. અને પછી થોડી ઘણી વધી હોય તેમાં ભાવ લેવો પડે. સસ્તા ભાવે જાતી હોય, ગ્રાહકને મળતી હોય ભાવે પછી દઈ ન અટકી. એટલે આવું બધું વાતાવરણ હોય. એમાં આપણું તો કાંઈ હાલવાનું નથી. ભગવાને જે ધારી હોય એ થાય, એમાં આપણું કાંઈ હાલે નહીં. હવે આપણે ઘરે આવી ગયા છીએ ને બતાવું હું તમને કે જલપા શું કરે છે. જો એ તો હજી હાલી આવે છે કે જમવાનું હજી કાંઈ બનાવ્યું નથી લાગતું એણે. અહીંયા રાખને જમવાનું હવે ખબર પડે. હું તો રાખું, તમને વાંધો આવે છે, મને કાંઈ વાંધો નથી. તમને ગરમી થાય છે આમાં, એટલે ટાઢોળામાં જમવું હોય એટલે રૂમમાં લઈ જવું પડે મારે. કેટલી મહેનત વધે. અહીંયા રાંધવું, પાછું સામે લઈ જવું, પાછું ત્યાંથી અહીં લાવવું, આમથી આમ આખો દી કર્યા જ રાખવાનું હોય. હાલો મિત્રો, તો હવે આપણે બચ્ચા પાર્ટી શું કરે છે બચ્ચા પાર્ટી પાસે જઈએ, કારણ કે મારા બચ્ચા પાર્ટીને હમણાં 2 દિવસથી ભીં થઈ છે, મોબાઈલ નહીં જોવાનો. એટલે આ વેકેશનમાં જો હવે ઘરે જે પુસ્તક પડ્યા હોય એમાં ડ્રોઈંગ કર્યા કરે, લખવાનું વાંચવાનું ચાલુ રાખવાનું. અમારા બેન ડ્રોઈંગ કરે છે, ઓલા ભાઈ ડ્રોઈંગ કરે છે, અમારા દીદી કાંઈક એ ડ્રોઈંગ કરે છે. કારણ કે હમણાં ફોન તો કાંઈ જોવા હે નહીં, કારણ કે ફોન એટલો બધો જોઈશ ને આ છોકરા, એને આંખોમાંય તકલીફ થઈ જાય, એટલો ફોન જોઈશ. એટલે હમણાં આપણે ફોન દેવાનો થતો નથી. અમારા દીદીની આંખ્યું જો આમ કરતો, મારા ઓલા ભાઈને એવી તકલીફ થાય છે. એટલે ફોન કાંઈ આપણે જોવા દેવાના નથી. હું દોરશો ધોવી તું? હે કોનું? તે મારું એકાદું સ્કેચ બનાવો દીસ્યો. તું કાકાને દોરો ક્યારેક. હું ભૂમિ તું તારો બાપ બાબલા નથી દોરવા. એ હાલો મિત્રો, ઉનાળાનો સમય છે, એટલે કે હવે તો શું છે, ઘરે કાંઈ કામકાજ હોય નહીં. એટલે જલપાએ અને ભૂમિએ નવું કામ ગોત્યું છે. કયું કામ છે હું તમને બ્લોગમાં બન્યા રહેજો, હમણાં બતાવું જ છું. પહેલાં તમને થોડુંક સેમ્પલ બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય શું હોય છે. બ્લોગમાં પહેલી વાર જ હશે, હું તમને બતાવું છું. જો આવું કાંઈક છે, શું હોય છે એ હવે તમે કહી દેજો. આ ટેલર છે, પિક્ચર હવે હું તમને બતાવું છું. અને જો આ જલપા અને ભૂમિ 2 ગોદડા સીવવા બેસી ગયા છે. જમી કાઢવી નવરા થઈ ગયા. ઉનાળાના કામ તો કાંઈ બીજું હોય નહીં કે આપણે એ કંઈક ધીમે ધીમે ગોદડા સીવવાનું કામ કરીએ. એટલે ભૂમિ અમારે હોયમાં દોરો પરોવતી જાય અને એની મમ્મી સીવતી જાય છે. આવા ફાટિયા લે છે જો શીખી ગયા, આવડતું આવડી ગયું છે. ભૂમિબેન જો દોરો એમ કોઈ કાળે ન પોરવાય દીદી. એવી રીતે હોય પોરવાય? હે એવી રીતે પોરવાય? એમ હોય, આમ હોય. એ બેન આમ. હા એમ. હવે પોરાય જોવો, આમ હોય. હે આવડે છે કે નહીં? નહીં આવડે આને. પેલું ગોદડું છે ને હજી તો ઘણા બધા આપણે આ મુહૂર્ત કર્યું છે. નવરી થઈ ગઈ છું સિલાઈ કામ
હળવું પડી ગયું છે મેં તો ગોદડા માંડી દીધા. આ આગાહીના હિસાબે મેં તો કપડાં ઠેકાણા પડી જાય એટલે મેં તો પહેલાં ગોદડા સીવી નાખ્યા. તો જો આવા કરીએ છીએ ગોદડા. હાલો મિત્રો, અત્યારના સમય પ્રમાણે હું તમને હમણાં બતાવું મારા પપ્પા દાઢી બનાવે છે. તો અત્યારના સમય પ્રમાણે એ સારું લાગે, કારણ કે એ ઘણા સમયથી ઘરે જ દાઢી બનાવે છે. કારણ કે એ દુકાને તો જાતા નથી, કારણ કે એને સેટિંગ ન આવે. હાવ દાઢી કરવાની ન હોય ત્યારે મશીને આવી ગયા છે, એવા લેઝરે આવી ગયા છે. તો એ કોઈ દી એ દુકાને જઈને દાઢી ન બનાવે, હાથે ઘરે બધો સામાન રાખે અને ઘણા વર્ષોથી ઘરે જ દાઢી બનાવે છે. જો આવી રીતે બનાવે હું તમને બતાવું. જો આવી રીતે દાઢી બનાવે છે અને ઘણા સમયથી આવી જ રીતે બનાવે છે. એ કાતરે ક્યાંય આમ સાવરકુંડલાથી લાવે કાતર, આ ડબ્બો મૂકે એની ઉપર મૂકે કાચ, અને જો એ ઝીણું ઝીણું કટિંગ કરશે ને આગળ મારી દે લેઝર. તો મિત્રો આ તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જણાવજો. હાલો મિત્રો, તો આપણે કામેથી ઘરે આવ્યા છીએ ને ઘરે હજી કાંઈ રસોઈનો કાંઈ મેળ છે નહીં. જલપાને પૂછ્યું હું બનાવ્યું છે કે કાંઈ નહીં. મેં કેમ? એ કે કંઈક લઈ આવજો ને એ કે તો આપણે ખાઈ લઈએ એમ, કે એ બહારનું ખાઈએ એમ. મેં તો સારું, તો આપણે જઈએ લઈ આવીએ. હાલો તો જો આજ તો જનક કામેથી મોડા આવ્યા હતા. તો મેં કઈ રસોઈ બનાવી નહોતી, હું વાટે હતી. મેં કીધું જનક આવે તો મેં કીધું બનાવવું, પણ હવે જનક લઈ દઉં તો લઈ આવો. આમે આજ મોડું થઈ ગયું છે, વાળનો સમય 9 વાગી ગયા છે. તો મેં કીધું તમે આજ બહારથી લઈ આવો. તો બહારથી લઈ આવ્યા છે. જો આજ આખા રીંગણાનું શાક છે, આ મેથી પાણી છે, અને આ સેવ ટમેટા છે, બાજરાના રોટલા, ભાખરી અને ડુંગળી છે, મરચાં છે અને પાપડ છે, અને ઠંડી ઠંડી છાશ છે. કારણ કે આજ તો થોડોક વરસાદનું વાતાવરણ હતું, પણ વરસાદ કાંઈ એટલો બધો આવ્યો નહીં, ગરમી બહુ થતી હતી. એટલે મેં તો આજે આમે તે જમા થોડીક રસોઈ બનાવવામાં ટાઈમ લાગી જાય, એટલે મેં તમે આ તૈયાર લઈ આવો. જનક લઈ રાસ તૈયાર. તો હાલો બધા તમે આજ વાળું કરવા. વાળુમાં બાજરાના રોટલા ને ભાખરી અને 3 જાતના શાક છે, મેથી પાણી, આખા રીંગણાનું, સેવ ટમેટાનું, કાંદા મરચાં, પાપડ, છાશ. અમારી ભૂમિબેનને જો તો એટલું દઈએ છીએ ને તો એ નખરા થાય છે. હવે આ નથી ખાવું, આ નથી ખાવું, તો હવે એને હું બનાવી દેવું. તને શું ભાવે છે બેન? ઈ કે ને દરરોજ આ તો હું દરરોજ શાક. તને ઓલું ન ભાવે તો અમારે બનાવવું હું કે લાવવું હું? દરરોજ શાક ને રામાયણ. તમારે ગોલા લાવાય. હે? ગોલા. ગોલા કઈ અત્યારે થોડા ખાવાના હોય ગોલા વાળે? રામાયણ તો દરરોજ હર ઘરે એમ જ છે. કારણ કે બપોરે આપણે 3 માણસ રસોઈ કરવાની હોય એટલે ખબર પડી જાય શાક બનાવવાનું, પણ દરરોજ હેરાન જ કરે. આ નથી ખાવું, આ નથી ખાવું. બપોરે 2 શાક બનાવ્યા હતા. હવે અત્યારે બહારથી લાવ્યો તો કે ઈ નથી ખાવું, તો બનાવું હું. એને પાણીપુરી ખાઈ લીધી છે. તો બ્લોગ બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને પૂરો બ્લોગ જોજો, અને જેમ મને એમ શેર કરજો. ચિયા લીલી બ્લોગ મેકતા રહેવો, અને તમે અમારા બ્લોગને શેર કર્યા રાખજો, ચિયા like લીલી. કરજો. ચિયા લીલી. ચિયા હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે અને દિલથી થેન્ક યુ અને ખૂબ ખૂબ તમારો આભાર જે મને સપોર્ટ કરવા બદલ. અને અત્યારે હાલમાં મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે. કેટલું છે તે હું હમણાં ઉપાડીને આવું તે બતાવું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. લાઇક કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો. તો બ્લોગમાં બન્યા રહેજો, અને હું હમણાં ઉપાડીને આવું છું. કેટલું પેમેન્ટ આવ્યું છે ત્યાં લગી વેટિંગ કરજો. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ એટીએમમાં અને ચાલુ કરીએ છીએ એની પ્રોસેસ. Enter the amount when you are ready. Welcome. Please enter your secret number. પપ્પા આ ક્યાંથી લાવ્યા તમે પૈસા? આ પૈસા તો આપણે યુટ્યુબમાંથી આવ્યા છે પૈસા, અને હું હમણાં ઉપાડીને આવ્યો છું. મંજર 100 રૂપિયા. બરાબર ને દીશો? હા મંજર. પૈસા નહીં હો, હવે પૈસા નહીં. આ પૈસા છે 2 ને 45, એટલે 2,45,000 રૂપિયા છે. જો
અને હવે આપણું YouTube માં હાલી ગયું છે. ગુસ્સું ન. આપણે આ YouTube ફેમિલીનો સાથ ને સહકારથી તો પહેલું YouTube નું પેમેન્ટ આવ્યું છે અને તમને દિલથી થેન્ક યુ અને આભાર. બરાબર ને? પહેલું પેમેન્ટ તો મને એમ છે કોઈ યુટ્યુબર ને નહીં આવ્યું હોય એટલું મારે આખેલા આવ્યું છે. 2:45 આવ્યું એટલે સારું ન કહેવાય? હાથ કહેવાય ને. સારું જ કહેવાય ને દીશો. હે તો પછી હવે આ પૈસાથી છે ને આપણા છોકરાઓને સાયકલ લઈ દેવાની છે અને એની ફી ભરી અને એને બધાને ભણવાની ફી ભરી દેવાની છે. રેડી ને? બસ અડધા મન દે એટલા મન દે. તને નથી દેવાના. તાર બાપાના પૈસા છે. તાર બાપા આવશે ને મારો ખાખરો ખેડ નાખશે. આ તાર બાપાના પૈસા છે. ઉલ્લુ બનાય. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે જણાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો આ પેમેન્ટ છે ને એ મારા ભાઈ રાજકોટ રહે ને એને મોકલાવ્યા છે અને આ પૈસા એમના છે. આ મારા ખાતામાં હતા તે ઉપાડીને એને આપવાના છે. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો બાય બાય. છેલ્લે